બનાસકાંઠામાં ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો થતાની સાથે જ છે તે કોંગ્રેસની મહિલાઓ રણચંડી બની ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના પંચાયતથી લઈ અને કોંગ્રેસની મહિલાઓ માથે ગેસનો બાટલો લઈ અને થાળીઓ વગાડી વિરોધ કર્યો હતો। મહિલાઓ જે છે તે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। તો કોંગ્રેસની મહિલાઓ દ્વારા જે છે તે ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો થતાની સાથે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરીના પટાંગણમાં રામધૂન બોલાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો। 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની વાતો વચ્ચે મહિલાઓ સહન કરી રહી છે મોંઘવારીનો માર, જેને લઈ હવે કોંગ્રેસની મહિલાઓ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાની કોંગ્રેસ મહિલાના તમામ સભ્યો દ્વારા જ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો। ગેસના ભાવ વધતાની સાથે જ છે તે હવે તમામ ગૃહિણીઓનો ભાર વધી ગયો છે। ખાસ કરીને હવે જે છે તે ભાવ વધારો થતાની સાથે જ કોંગ્રેસની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। માથા પર ગેસનો બાટલો ચડાવી અને મહિલાઓ વિરોધ કરી રહી છે। તો વિરોધની સાથે જ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આજે બનાસકાંઠા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં એટલા માટે આંદોલન કરવામાં આવ્યું, રેલી કાઢવામાં આવી કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે। કાલે 8 માર્ચ એટલે મહિલા દિવસ હતો અને 7 માર્ચે આ સરકારે ગેસના ભાવમાં 1-2 રૂપિયો નહીં ને સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મોંઘવારી એટલી બધી વધારી દીધી કે બહેનોના રસોડાનું બજેટ ખોરવાઈ જાય। આજે બહેનો મજૂરીએ જાય તો એમને 250 રૂપિયા કે 300 રૂપિયા મજૂરી મળે છે અને મોંઘવારીનો માર એટલો બધો છે કે એમને ઘર ચલાવવા માટે દરરોજે 500 કે 700 રૂપિયાની જરૂર પડે તો બહેનોને ઘર કેવી રીતના ચલાવવું। આજે કિસાનોની પણ એ જ હાલત છે। કિસાનોને પણ જીએસટીમાં વધારો કરી અને એમની પણ કમર તોડી નાખવામાં આવી છે। પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, કરિયાણું બધું જ મોંઘું છે। આજે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને બહેનોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। આપણા વડાપ્રધાન તો એવું કહેતા હતા કે બહેનો તમને કંઈ પણ તકલીફ પડે તો મને 20 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, પણ હાલ બહેનોની એવી પરિસ્થિતિ છે કે એમની પાસે 20 પૈસા પણ બચતા નથી। તે પોસ્ટકાર્ડ લાવીને લખે અને આટલું મીડિયામાં બતાવવામાં આવે છે, આ ફેસબુક પર બતાવવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ પર બતાવવામાં આવે છે, પણ આ આંધળી બેરી સરકારની નથી તો આંખો ઉઘાડતી, નથી તો કાન ખોલતા, નથી એ જોતી કે નથી એ સાંભળતી। ગાંધીજીના 3 વાંદરા જેવી એમની જે સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર, એ સરકાર અમારી મહિલાઓની વાતો સાંભળે અને મોંઘવારી દૂર કરે એવી હું સરકારને વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું। આજે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા ગુજરાત પ્રદેશના મહિલા સન્માનીય પ્રભારીની હાજરીની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા હતા। આવેદનપત્ર આપવા માટે એટલા માટે કે અત્યારે દિવસે ને દિવસે દિન પ્રતિદિન સરકાર દ્વારા જે ખાદ્ય ચીજ વસ્તુઓના દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। દરેક મહિલાઓને પોતાનું રસોડું કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન ઊભો થયો છે। ખાદ્ય ચીજ વસ્તુઓ, રોજિંદા ચીજ વસ્તુઓની ભાવ વધી ગયા છે અને તાજેતરની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના આગલા જ દિવસે સરકાર દ્વારા ગેસની અંદર સીધા 60 રૂપિયાનો વધારો કરી અને મહિલાઓને માથે હાથ રાખીને રોવાનો વારો આ સરકારે લાવ્યો છે। ત્યારે અમારે સૌ મહિલાઓના વતી સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે આપ કહેતા હતા કે તમારા ભાઈને યાદ કરજો, જ્યારે તકલીફ હોય ત્યારે તમારો ભાઈ આવીને ઊભો રહેશે, ત્યારે અમારા ભાઈને અમે યાદ કરીએ છીએ। ક્યાં સંતાઈ ગયા છો? દિવસે ને દિવસે ભાવ વધારી રહ્યા છો। તમારી બહેન દીકરી એને ઘર કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન થયો છે અને આવી આર્થિક ભીસની અંદર ક્યાંક ને ક્યાંક પીસાઈ અને કોઈ બહેનોને આત્મહત્યા કરવાનો બી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે મહિલા ઉપર થતું શોષણ, મહિલાઓ માટે થઈ આમ વધતી જતી જે મુશ્કેલીઓ દૂર કરવા માટે તાત્કાલિક જે ભાવ વધારો ગેસમાં પણ કર્યો છે એ પાછો ખેંચો એવી આપને વિનંતી છે।